અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે. તેના ભાગરૂપે શહેરમાં ભવ્ય વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને શહેરીજનો તિરંગા સાથે જોડાયા હતા. જિલ્લા રમત સત્તામંડળ અને જિલ્લા વહીવટીતંત્રના આયોજન હેઠળ યોજાયેલી આ વોકેથોનમાં અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારી તેમજ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ રમત સંકુલ ખાતેથી વોકેથોનનો પ્રારંભ થયો હતો. અમરેલી શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાથમાં તિરંગો લઈને ઉત્સાહભેર વોકેથોનમાં જોડાયા હતા. રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પ્રી ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત આજે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી તેમજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક વોકાથોનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તમામ શાળાઓએ ભાગ લીધેલો હતો અને તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર અહીંયા વોકાથોનમાં ભાગ લઈને બેન્ડવાજા સાથે અમરેલી શહેરમાંથી આ વોકાથોનનું આયોજન થયું હતું, જેમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી લઈ અને રાજકમલ ચોક સુધીનો રૂટ રહ્યો હતો. 15મી ઓગસ્ટ નિમિત્તે અમરેલી શહેરમાં રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, તેમાં તમામ શાળાના બાળકોએ આયોજન લીધું હતું. આખા અમરેલી સિટીમાં અમે ફર્યા અને સારા સૂત્રો આપ્યા. પોલીસના બેન્ડ બાજા સહિત પૂરા અમરેલી શહેરમાં અમે રેલી કાઢી.